દાદા શું નામ છે કો? મારું નામ ગનીરભાઈ. ને કયો રહેવાનું છે? કયો રહેવાનું છે તમારે? રહેવાનું કીધું. અહીંયા રહેવાનું કીધું છે, પણ પહેલા તમે કયો રહેતા હતા? પેલા તો રહાણા થોડાક દડા જો. હા. ઘરમાં કોણ છે તમારે? મારા બાપુ કોઈ નથી ઘરમાં. હા શું કહું? કોઈ જ નથી. કોઈ નથી. છોકરા બીજા કોઈ નહીં? કોઈ છોકરા કે કોઈ નથી. એવું છે તો તમે એટલા દિવસ કયો રહેતા હતા? આ બધી બજાર માજીને પૈસા બગી રૂપિયા ચાલતા એનો નાસ્તો કરી ઓટા માથે પડ્યો રહેતો. ઓટલા માથે પડ્યા રહેતા હતા ને આ જ રીતે ફર્યા કરતા હતા. રાતે તમે કયો ફરતા હતા? રાતે તમને અહીંયા કોક લઈને આવ્યું છે? રાતે તો હમણાં આવતો હતો, પછી ઉજા આવ્યા તો રોઈ લીધો. દોસ્તો તમે જોઈ રહ્યા છો, આ દાદા આપણા આશ્રમ ઉપર રાતે 11:30 થી 12 વાગે આવ્યા છે અને આપણા ડીસાના અમુક સેવાભાવી લોકો અહીંયા મૂકીને ગયા છે. દાદાને આગળ પાછળ કોઈ નથી, એટલે દાદા રોડ કે ઓટલા ઉપર જ આ રીતે પડ્યા રહેતા હતા. દાદાની તમે ઉંમર પણ જોઈ શકો છો કે દાદાની ઉંમર પણ 75 થી 80 વર્ષ છે અને આ ઉંમરે જો ઓટલા ઉપર પડ્યા રહેવું પડતું હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હશે. તો દોસ્તો આજે આપણે દીકરાના ઘરનું નિર્માણ કર્યું છે એ આવા લોકો માટે જ કર્યું છે કે જેમની આગળ પાછળ કોઈ નથી, જે નિરાધાર છે, જે નિસહાય છે, એવા વડીલોનું આશ્રય સ્થાન એટલે દીકરાનું ઘર. અને તમે લોકો જેટલો સપોર્ટ કરો છો ત્યારે જ આવા જે દાદા દાદીઓ છે એમને આપણે અહીંયા રાખી શકીએ છીએ. તો બસ મિત્રો આ રીતે સપોર્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો કે જે આવા બીજા દાદા દાદી હોય અને એમનું કોઈ ના હોય તો આપણે એમને દીકરાના ઘરે આશ્રય આપી શકીએ.